करारविन्देन पदारविन्दं मुखारविन्दे विनिवेशयन्तं वटस्य पत्रस्य पुटे शयानं बालं मुकुन्दं मनसा स्मरामि। श्रीकृष्ण गोविंद हरे मुरारी हे नाथ नारायण वासुदेव जिह्वे पिबस्वामृतमेतदेव गोविंद दामोदर माधवेति। भवसंभवभीतिभेदनं सुखसम्पत्करुणानिकेतनं व्रतदान तपः क्रियाफलं सहजानंद गुरुं भजे सदा। बोलो स्वामीनारायण भगवाननी। श्री त्रिविक्रमेश्वर भगवान की, श्री कोटेश्वर महादेव की। नमः पार्वती पतये हर हर महादेव हर। भगवान स्वामीनारायण प्रसादीना आ महान तीर्थ श्री नारायण सरोवर में नूतन श्री स्वामीनारायण मंदिर तेमज विशाल उतारा भवन एना उद्घाटनना मूर्ति प्रतिष्ठाना परम पवित्र प्रसंगे 14 तारीखे जेओना हाथे मंदिरनी मूर्ति प्रतिष्ठा थवानी छे एवा आपणा संप्रदायना आचार्य महाराज श्री कौशलेन्द्र प्रसादजी महाराज, श्रीमन नारायणना महान तीर्थनी दिव्य कथाना आदरणीय व्यास स्वरूप वक्ताश्री जेओना आशीर्वाद थी जेमना संकल्प थी आ मंदिर साकार थयुं छे एवा सद्गुरु भुज मंदिरना महंत वयोवृद्ध तपोवृद्ध पूज्य धर्मनंदन स्वामी, उपमहंत सद्गुरु पूज्य भगवतजीवन स्वामी, मारा गुरुना अति आत्मीय मारा पर जेमना कायम आशीर्वाद छे एवा आदरणीय सद्गुरु पूज्य जादवजी भगतजी, गढ़पुर मंदिरना चेरमेन मारा स्नेही मित्र पूज्य हरिजीवन स्वामी, जेओ अति आग्रह करीने अमने खीजाईने वढीने अहींया लई आव्या एवा आपणा भुज मंदिरना कोठारी देवप्रकाश स्वामी, आदरणीय सर्वे सद्गुरु संतो ब्रह्मनिष्ठ संतो श्रीजी महाराजना लाडीला सर्वे भाविक भक्तों भाईओ बहनों सांख्योगी माताओं ऑनलाइन जोई रहेला सर्वे भक्तों सौने मारा भावथी जय स्वामीनारायण। 2037 साल में पूज्य घनश्याम जीवनदास स्वामीए गढ़ाणी में बाईओनु मंदिर कर्युं हतुं। द्विशताब्दी वर्ष पछी तरत ज मारा गुरु पार्षद हीरा भगतजीए वड़ताल मंदिर ने आरस लगायो पछी अमने बधाने जात्रा करवा माटे लई आव्या। पूज्य पुराणी स्वामी साथे भुजना संतो साथे अतिशय हेत। पूज्य पुराणी स्वामीए बहु भाव थी मुकुंद प्रसाद पुराणी स्वामी हता, बाकी बधा हता, जादवजी भगत पण ए वखते खूब सारी सक्रिय भूमिका में हता, करसन भगत हता, बाकी बधा संतो पण हता, मंडळना एमना धर्मप्रसाद स्वामी वगैरे। अने बहु मोटो उत्सव कर्यो तो गढ़ाणी में। अमरा गुरुए नारायण सरोवरनी ते दिवसे यात्रा करावी थी ने आजे आपणा भुज मंदिरनुं आवुं दिव्य
ઉતારા સાથેનું વિશાળ દૈદીપ્યમાન હવે પછીના હજારો વર્ષ સુધી જ્યાં તીર્થયાત્રીઓ આવી અને વિસામો કરશે, જ્યાં વિષ્ણુ સહસ્ત્ર નામના પુરશ્ચરણો થશે, જ્યાં શ્રીમદ ભાગવતજીના પુરશ્ચરણો થશે, ભવિષ્યમાં જ્યાં પાઠશાળા થશે, જ્યાં અખંડ યજ્ઞ થશે, 2 ટાઈમ ભગવાનની હરિમંદિર છે એટલે 2 ટાઈમ આરતી થશે, નિત્ય નિયમ થશે, નારાયણ નારાયણ નામનો જ્યાં ઘોષ થશે, એવા દિવ્ય સ્થાનનું આજે દર્શન કરાયું. એ બદલ પૂજ્ય મહંત સ્વામી ઉપમહંત સ્વામી જાદવજી ભગતને કોઠારી વગેરેનો ખૂબ ખૂબ હું હૃદયપૂર્વક આભાર માનું છું કે આવા દિવ્ય સ્થાનમાં અમને બોલાવીને આજે દર્શનનો લાભ આપ્યો. આજે મને ત્રિવિક્રમ ભગવાનના 44 વર્ષ પછી દર્શન થયા. મારો કાયમ નિયમ છે મારે નારાયણ કવચનો પાઠ કરવાનો. શ્રી નારાયણ કવચ ભગવાન ત્રિવિક્રમની આગળ મેં ગાયો. ત્યાં લક્ષ્મીજી બિરાજે છે. વલ્લભાચાર્યજીએ ભગવાન મહાપ્રભુજીની અહીંયા બેઠક છે. ભારતના પ્રસિદ્ધ બેઠકો પૈકીની એક બેઠક અહીંયા. ત્યાં ત્રિવિક્રમ ભગવાનની આગળ શ્રી લક્ષ્મીજી બિરાજે છે. શ્રી સુક્તમનો પાઠ પણ હિરણ્યવર્ણામ હરિણીમ સુવર્ણ રજત સ્રજામ થયો. નારાયણ સરોવરના દિવ્ય દર્શન થયા. અહીંયા વિદ્વાન શાસ્ત્રી કૃષ્ણજીવન સ્વામીએ બહુ સરસ વાત કરી. આ પૃથ્વી ઉપર જો નારદજી ન હોય, અત્યારે પણ એ વિચરે છે, તો ભક્તિનો માર્ગ શૂન્ય થઈ જાય. ભક્તિ માર્ગનું એમણે પ્રવર્તન કર્યું. એના પરિણામે આવું દિવ્ય મહાન તીર્થ આજે પણ આપણને અહીંયા આવો મોક્ષ અહીંયા રહે છે. આવો તમારા પિતૃઓનું પિંડદાન અહીંયા કરો. આવો તમે તમારા પિતૃઓનું તર્પણ કરો. આવો અહીંયા તમે શ્રાદ્ધ કરો. મેં ગઈકાલે સ્કંદ પુરાણ વાંચ્યું. એ આ નારાયણ સરોવરને નારાયણ તીર્થ કહીને બોલાવે છે. એની બાજુમાં જ ઈશાન ખૂણામાં આવેલું મહાન કોટીશ્વર લિંગ, એનો પણ ભવ્ય ઇતિહાસ ત્યાં પણ વાંચ્યો. પણ પુરાણોમાં ભગવાન વ્યાસજીએ બહુ અદ્ભુત લખ્યો છે. કોટેશ્વર તીર્થ રાવણે ક્યાંકથી લિંગ લાવી અને લઈ જતા અહીંયા અધવચ્ચે ભગવાન શિવના એ મહાન ભક્ત હતા એટલે અહીંયા અટકાયું છે. એવું દિવ્ય રૂપાળું લિંગ છે. અમે આજે બહુ ધન્ય થયા. ત્યાં જઈને પણ ભગવાન સહજાન સ્વામીએ જે સુંદરવનમાં ભગવાન સદાશિવની જે સ્તુતિ કરી હતી, સદાશિવમ શાશ્વતમી સીતારમ પ્રશાંતમાશા પતિમંડલેશમ બ્રહ્માર્દિ દેવાર્ચિત પાદપદ્મમ શ્રીશંકરમ ત્વામ મહમાનતોસ્મી, એ સ્તુતિથી કોટેશ્વર લિંગનું પણ દિવ્ય ધારાથી પૂજન કર્યું. જેનો જન્મ ભારતના મહાન બદ્રી પુરુષોત્તમપુરી રામેશ્વરમ અને શ્રી દ્વારિકાજીની વચ્ચે છે, એનું જીવન ધન્ય છે. કારણ કે એને જ આવો મંડપ મળે છે, એને જ આવી નારાયણના મહિમાની કથા મળે છે, એને જ નારાયણના મહિમા સુધી પહોંચાડનારા મહાન સદગુરુ પૂજ્ય ધર્મનંદન સ્વામી જેવા સંત મળે છે કે જે નારાયણ તીર્થમાં ધર્મશાળા બંધાવરાવે છે. કોઈક એવા મહાન પુરુષો દિવ્ય જીવાત્માઓ આ પૃથ્વી ઉપર પાકે છે. અહલ્યાબાઈ હોલકર જેવા જે દેવી થાય, જે દેવ થાય. આપણા સંત પુરુષો દેવ સમાન છે. દેવીએ રામેશ્વરમમાં, દેવીએ ઓમકારેશ્વરમાં, દેવીએ અનેક ભારતના લગભગ 22 જેટલા સ્થાનોમાં મોટા મોટા મહામંદિરો બનાવ્યા. આ તીર્થ પોકાર કરે છે. તમામ સનાતન હિન્દુ ધર્મને અવલંબન કરતા બધા જીવોને પોકાર કરનારું આ તીર્થ છે. આવો અહીંયા આવીને સ્નાન કરો. મોટા ભાગના જીવો પોતાના વડીલો પાર્જિત મિલકતોને લઈ અને પછી પિતૃઓને પૂરતું આપતા નથી. એનું યોગ્ય તર્પણ આ તીર્થમાં થાય છે. એનું યોગ્ય શ્રાદ્ધ થાય છે. એનું યોગ્ય પિંડદાન પણ અહીંયા થઈ શકે છે. આ તીર્થ અક્ષય તૃપ્તિને આપનારું છે. જેણે જેણે પણ પોતાના પૂર્વજોના યાદ કરીને, મેં ઘણી બધી તિથિઓ અહીંયા લખાઈ છે. તિથિઓ જેણે લખાઈ છે એ ધન્ય છે. એના પિતૃઓ ધન્ય છે કે એ તીર્થની અંદર ભગવાનના સંતોને આવનારા તીર્થયાત્રીઓ એનું ભોજન જમશે. એ જ્યાં છે ત્યાં એને અક્ષય તૃપ્તિ થશે.
સંપ્રદાય સ્વામિનારાયણ ભગવાનનો સ્થાપેલો છે, આજે ગૌરવ લે છે કે એક મહાન સરોવર જે છે, જેમ પુષ્કર છે, જેમ બિંદુ છે, જેમ માન છે, જેમ પંપા છે, એમ શ્રી નારાયણ સરોવર મહાન તીર્થની અંદર આજે સ્વામિનારાયણ ભગવાનની ધજા ફરકી છે. બતાવે છે કે આ સંપ્રદાય સતત પ્રોગ્રેસમાં છે. આ સંપ્રદાય અખંડ ભગવાનની ભક્તિને કરાવે છે, જેના પરિણામે અહીંયા મંદિર થયું, આટલા વિશાળ ઉતારા થાય. મેં જાણ્યું અહીંયા આવીને 2 વર્ષના ટૂંકા ગાળામાં સંતોએ, હરિભક્તોએ મહેનત કરીને આ તીર્થને તૈયાર કર્યું છે. જેણે ભૂમિનું દાન આપ્યું એ કોઠારીને ધન્યવાદ છે. રામજીભાઈને તમે સૌથી મોટું કામ કર્યું. ભૂમિ આશ્રમવાળાથી પણ નથી છૂટતી, ભૂમિ ત્યાગાશ્રમવાળાથી પણ નથી છૂટતી. ભૂમિનું દાન કરવું એ તો કોઈ ભામાશા, તો એ ઉપનામ છે, પણ કોઈ ઇન્દ્રદ્યુમ્ન કરી શકે. ભૂમિ બધાથી ના થાય. ઇન્દ્રદ્યુમ્ન રાજાએ આ પૃથ્વી ઉપર જેટલા ગામ, નગરો, શહેરો છે, બધામાં એણે મંદિર કર્યા હતા. રામજીભાઈ, તમે, તમારા પરિવારજનો બધા ધન્ય થઈ ગયા. સ્વામિનારાયણ ભગવાનનો જે અવતાર પ્રગટ થયો ધર્મનું સ્થાપન કરવા માટે, એને તમે રાજી કરી લીધા. આ સ્થાનની, આ પૃથ્વીને નરનારાયણ દેવને તમે અર્પણ કરી લઈને આ બહુ મોટું કામ તમે કર્યું. દેવની ભૂમિ અર્પણ કરવી, દેવને અર્થે કંઈક કરવું, એક હાર પણ કરાવે, કોઈ ઘરેણું આપે, કોઈ થાળ બંધાવે. આ તો આટલી મોટી જમીન, 12 એકરથી વધારે જમીન સંપાદન થઈ. સંપૂર્ણ વ્યવસ્થાવાળું ઉતારા ભવન જોઈ બહુ આનંદ થાય છે. વડતાલવાસી લક્ષ્મીનારાયણ દેવને પ્રાર્થના કરું, શ્રી હરિકૃષ્ણ મહારાજ પ્રગટ ભગવાનને પ્રાર્થના કરું. અનેક હરિભક્તોએ બહુ લાંબુ લિસ્ટ છે, ખૂબ સેવા કરી છે. સૌથી પ્રથમ મહંત સ્વામીને બહુ હૃદયથી, આદરથી પગે લાગું કે એમણે આવા તીર્થમાં આવું દિવ્ય સ્થાન બનાવવાનો સંકલ્પ કરીને પોતાની નજર સામે 92 વર્ષની ઉંમરે આજે પ્રતિષ્ઠાને જોઈ રહ્યા છે. કોઈ મહાન સંતો એવા આ પૃથ્વી ઉપર થાય છે જે તીર્થોને જાગૃત કરે છે. તીર્થ છે જ, પણ એને મહાતીર્થનું ઉપાધિ આપે છે. વિશેષ સાથે રહેલી બધી ટીમ, વડીલ સંતોએ સંકલ્પ કરેલા, પૂજ્ય ઘનશ્યામ પ્રસાદ સ્વામીએ સંકલ્પ કરેલો, એવું મને જાદવજી ભગતજીએ હમણાં વાત કરી. એ મહાન સંતને આપણે યાદ કરીએ, એમને યાદ કરીને તાળી વગાડીને એમને પગે લાગીએ. આવા તીર્થમાં સંકલ્પ કોણ કરે? સંકલ્પ કરવો, કારણ કે તીર્થયાત્રા તો બહુ જ બધા કરવા આવે. અહીંયાથી મહાપુરુષદાસ સ્વામીએ પહેલાં જ કીધું કે અહીંયા તો લોમસ આવે, અહીંયા બાકી બધા મોટા મોટા માર્કંડે વગેરે મહામુનિઓ જે ચિરંજીવી છે બધા જ આવતા હોય છે. આવે તો ખરા, પણ આવું તીર્થમાં આવું સ્થાન બનાવવું, આંતરડી ઠરે એવું કામ કરવું, આ બહુ મોટું કામ થયું છે. હું વડતાલવાસી લક્ષ્મીનારાયણ દેવ પીઠાધિપતિ ધર્મધુરંદર આચાર્ય મહારાજ રાકેશ પ્રસાદજી મહારાજશ્રીના વતી જે પરિવારોએ આમાં સેવા કરી છે, બધાને હૃદયથી ધન્યવાદ આપું છું. વડતાલના તમામ સંતો વતી પણ ખૂબ હૃદયપૂર્વક શ્રી નારાયણ દેવના ચરણોમાં પ્રાર્થના કરી. અને ટાઈમ અભાવે ઘણી બધી વાત કરવી છે, પરંતુ ભગવાન આપ સૌનું તીર્થમાં મન કાયમ લાગતું રહે. આ તીર્થમાં તમને પુરસ્ચરણો કરાવવાનું મન થાય. આ તીર્થમાં કાયમ શ્રીમદ ભાગવતજી સત્સંગી જીવનના તમારા વડીલોના સ્મૃતિ અર્થે પાઠ થાય. આ તીર્થની અંદર અખંડ ધૂન થાય. આ તીર્થની અંદર ભગવાનને વેદ ખૂબ વહાલો છે, સામ, એનું ગાયન થતું રહે. આ તીર્થની અંદર સ્વામિનારાયણ ભગવાનના નામની અખંડ ધૂન થાય, એટલી પ્રાર્થના કરીને વિરમું છું. સ્વામિનારાયણ ભગવાનની